નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને સમાચાર એવા મળી રહ્યા છે કે ગિરનાર લીલી પરિક્રમામાં 9 લોકોના થયા છે મોત। તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને આ લોકોના 9 લોકોના કેવી રીતે મોત થયા છે તેની તમને માહિતી આપીશ મિત્રો, એટલે તમે વિડીયો પૂરો જોજો અને તમને આગળ જણાવીશ મિત્રો। તો મિત્રો, તમને તો ખબર છે કે લીલી પરિક્રમા 36 કિલોમીટરની હોય છે અને અલગ અલગ જગ્યાએથી થઈને જવાનું હોય છે મિત્રો। અને તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો, લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરજો મિત્રો। આ લીલી પરિક્રમામાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે અને મિત્રો, આ પરિક્રમામાં લોકો અનેક જગ્યા પરથી આવતા હોય છે અને મિત્રો, અનેક લોકોને હાર્ટ એટેક આવ્યા છે અને આ મૃતક રાજકોટ, અમદાવાદ જેવા રહેવાસી હતા અને બીજા પણ અમુક જગ્યાના રહેવાસી હતા મિત્રો। અને મિત્રો, ઘણા દૂરથી લીલી પરિક્રમા કરવા આવતા હોય છે અને મિત્રો, તમને તો ખબર છે કે લીલી પરિક્રમાનું કેટલું મહત્વ છે। લોકો દૂરથી લીલી પરિક્રમા કરવા આવતા હોય છે મિત્રો। અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને તમે લખવાથી કંઈ નાના નથી થઈ જવાના મિત્રો, તો હર હર મહાદેવ લખી નાખજો। અને જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ આગળ શેર કરજો।